સાથે બધાને સન્માન કરું છું, પણ જે પ્રકારે હજારો દીકરીઓ દર વર્ષે બીજા કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એ દીકરીઓ એમની મજબૂરીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે, એમની ગરીબીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે, અને ત્યાં લઈ ગયા પછી એમનો ઉપયોગ જે આદિવાસીઓને મળેલી અનામત રિઝર્વ બેઠકો પર ચૂંટણીઓ લડાવવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ 73 ડબલ એની જમીનો લેવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ હોટલો મોટલો પેટ્રોલ પંપો જે એસટીના નામે જાહેરાતો થાય છે એમાં પણ કરવામાં આવે છે, ખોટા જાતિના પ્રમાણપત્ર મેળવવામાં પણ કરવામાં આવે છે। ત્યારે આદિવાસી વિસ્તારોમાંથી જો દીકરીઓને લઈ જવામાં આવે તો બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનોને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે। કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે, જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે અને આદિવાસી દીકરા સાથે પરણવામાં નથી આવતી, જેના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયામાં ખૂબ ઘટાડો છે। અમારા યુવાનો લગ્ન વગરના આજે ફરે છે, ત્યારે આમાં અમે સુધારો આપવાના છે। જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે, એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે। અને જે આદિવાસી દીકરીઓને આદિવાસીની રિઝર્વ બેઠકો પર અહીંથી પરણી લઈ જઈને ચૂંટણીઓ માટે એમને સિલેક્ટ કરવામાં આવે છે, 73 ડબલ એની જમીનોમાં માલિકી ધારામાં, વારસાઈ ધારામાં અને તમામ ધારાઓમાં એમનો ઉપયોગ કરવામાં આવે છે, એ બાબતને પણ અટકાવવા। ત્યારે અમારી સાથે હિતેન પણ જોડાયેલા છે ન્યૂઝ રૂમથી। હિતેન, જે પ્રમાણે લગ્ન નોંધણી બિલ વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યું, જે અલગ અલગ સૂચિત નવા નિયમો જે રજૂ કરવામાં આવ્યા છે, કઈ જે જોગવાઈ છે આ નિયમોની અંદર જોવા મળી રહી છે? બિલકુલ, જુઓ, લવ જિહાદને રોકવા માટે આ સરકારનું સૌથી મોટું એક પગલું છે। અગર ફેરફારની અગર વાત કરીએ આપણે તો ફેરફાર જૂના નિયમોમાં શું હતું તમને હું સૌપ્રથમ જણાવી દઉં કે લગ્ન નોંધણી અધિનિયમ હેઠળ 4 બાબતોમાં મુખ્ય ફેરફાર જે છે તે કરવામાં આવ્યો છે। લગ્ન સમયે વરવધુના દસ્તાવેજો લેવાતા હતા, જૂના નિયમોમાં તે અધૂરા હતા અને હાજરી વગર પણ નોંધણી થઈ શકતી હતી, પણ હવે તે નહીં થાય। હવે હાજરી ફરજિયાત રહેશે। પહેલા તલાટી પાસે સત્તા હતી, હવે તલાટીથી ઉપર ક્લાસ 2 રેન્કનો અધિકારી જે છે તેના હાથમાં સત્તા વહી જશે। દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને સૌથી મોટી વાત અગર હું તમને જણાવી દઉં તો લગ્ન નોંધણીની અરજી જે દિવસે આવશે એ જ દિવસે દીકરીના અને દીકરાના માતા પિતાને વોટ્સઅપ પર જાણ કરવામાં આવશે। એટલે જે છોકરીને બહેલાવી ફસાવીને જે હિસાબે ડિપ્ટી સીએમે કહ્યું કે કોઈ પણ સલીમ સુરેશ બનીને જ્યારે લગ્ન કરતો હતો અને ત્યારબાદ તેને દબાવીને નિકાહ કરતો હતો, તે જે જોવા મળતું હતું તેને રોકવા માટે હવે કોઈ પણ વ્યક્તિ આવા પ્રકારનું કૃત્ય કરશે તો તાત્કાલિક અગર મેરેજ રજિસ્ટ્રેશન માટે જેવું ફોર્મ જશે તેવું જ તાત્કાલિક છોકરીના પરિવારને વોટ્સઅપ પર જાણ પણ કરી દેવામાં આવશે। એટલે પરિવાર અંધારામાં નહીં રહે અને 30 દિવસનો સમય હશે। 10 દિવસની અંદર તમામ દસ્તાવેજોને ચકાસીને પરિવાર સુધી જવાનું રહેશે અને 30 દિવસની અંદર તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો 30 દિવસના સમયમાં અગર કોઈ પણ ફોર્જરી થઈ રહી છે કે ફ્રોડ થઈ રહ્યો છે તો તેને રોકવામાં સરકાર પણ સક્ષમ સાબિત થશે, સફળ સાબિત થશે। તેવા પ્રકારની એક ટ્રાન્સપરન્સી જે છે તે ઊભી કરવામાં આવી છે, જે નિશ્ચિત તौर પર જે આવા કિસ્સાઓ વધી રહ્યા હતા, ચાહે તે અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, બરોડા હોય, નાના જિલ્લાઓની વાત કરીએ, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ, નર્મદા, આ તમામ જિલ્લાઓમાં આવા પ્રકારની હરકત જે છે તે જોવા મળતી હતી, તે હરકત હવે થશે નહીં। કારણ કે એક વ્યવસ્થા જે છે તે પૂરી રીતે ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે ગુજરાત સરકાર તરફથી અને તે ટ્રાન્સપરન્ટ વ્યવસ્થાનો ફાયદો હવે જે છે તે ગુજરાતની તમામ દીકરીઓની સુરક્ષા રૂપે જે છે તે જોવા મળશે। બિલકુલ હિતેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ત્યારે પરસોત્તમભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે। પરસોત્તમભાઈ, જે પ્રમાણે અત્યારે હમણાં હિતેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે વ્યવસ્થા છે તેની અંદર એક પારદર્શકતા લાવવામાં આવી છે આ નવા નિયમોની દ્વારા, આપને શું લાગી રહ્યું છે, શું હજુ પણ વધુ કોઈ સુધારાની આમાં કોઈ જગ્યા છે? ને જે પારદર્શકતા લાવવામાં આવી રહી છે
એ સારી બાબત છે. એમાં ખાસ કરીને જે કુલિંગ પીરિયડ આપ્યો છે 1 મહિનાનો, તો 1 મહિનાના કુલિંગ પીરિયડની અંદર મા બાપો, બંને પક્ષના મા બાપોને જે કાંઈ સમસ્યા હોય અથવા તો લગ્ન શા કારણોસર ન કરવા જોઈએ એવા કોઈ સક્ષમ પુરાવાઓ હોય એની પાસે, દાખલા કે લલચાવી, ફોસલાવીને કે અનૈતિક રીતે કોઈ કાનૂન ભંગ કરીને કરવામાં આવ્યા હોય તો મારી દૃષ્ટિએ એ નિર્ણય લઈ શકાશે. એટલે અને બીજું એ છે ખાસ કરીને કે 1 મહિનાનો જે કુલિંગ પીરિયડ આપવામાં આવ્યો છે એમાં મા બાપો છોકરીને કે દીકરાને સમજાવવામાં સફળ રહેશે અથવા તો નિષ્ફળ જશે તો પણ લગ્ન કરી શકશે, સફળ રહેશે તો મારી દૃષ્ટિએ લગ્ન અટકી શકશે. એટલે આ બંને બાજુની જોગવાઈઓ છે એ બહુ સારી બાબત છે અને ટ્રાન્સપરન્સી એમાં રાખવામાં આવી છે. મુખ્ય બાબત એ છે કે જે લવ મેરેજ કરતા હતા તેની ટ્રાન્સપરન્સી નહોતી. મા બાપને જાણ મેરેજ થઈ ગયા પછી ને પીરિયડ વટી ગયા પછી કરવામાં આવતી, એને બદલે હવે અગાઉથી કરવામાં આવશે તો મા બાપને પણ પોતાનો પક્ષ રાખવાનો અધિકાર મળશે. તે સારી બાબત છે. પરંતુ અહીંયા સૌથી સારી બાબત એ છે કે મીડિયામાં વારંવાર આવે છે કે મંજૂરી એ મા બાપની લેવી પડશે. અહીંયા મંજૂરી નામનો કોઈ શબ્દ નથી, એ બહુ સારી બાબત છે. જી બિલકુલ. અને પરસોત્તમભાઈ, અહીંયા સવાલ એક એ પણ થઈ રહ્યો છે કે જે પ્રમાણે હમણાં નાયબ મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે દીકરીઓને છળ કપટથી, છેતરપિંડીથી બચાવવા માટે આ નવા નિયમો લાવવામાં આવ્યા છે, પરંતુ તેની સામે એક વાત તેમણે એ પણ કરી છે કે મા બાપ પણ ખોટી રીતે દીકરીઓને પ્રેશરાઇઝ નહીં કરી શકે, દીકરીઓ પર દબાણ ઊભું નહીં કરી શકે. તેને લઈને શું કહેવું? મેં એ જ કહ્યું કે જો બંને પક્ષ રાજી હશે તો એમાં મા બાપ કાંઈ કરી શકશે નહીં આ કાયદો આ સુધારો આવવાથી, અને બંને પક્ષો રાજી હશે તો કંઈ થઈ શકશે નહીં અને કોઈ પણ પ્રકારના એમની પર દબાણ પણ મા બાપ લાવી શકશે નહીં. સારી બાબત છે. એટલે જ મેં કહ્યું કે આમાં મંજૂરી શબ્દ નથી એ નોંધવામાં આવ્યો, એ સારી બાબત છે. જો મા બાપની મંજૂરી નોંધવામાં આવી હોત તો મારી દ્રષ્ટિએ એ ગેરબંધારણીય હતું. એટલે આ સુધારામાં જે વારંવાર મંજૂરીની બાબત આવતી હતી ચર્ચામાં, એ અહીંયા મંજૂરીની બાબત નથી, બહુ સારી બાબત છે. અને વાત રહી અનએથિકલ લગ્નની, તો એના કોમ્પિટન્ટ પુરાવાઓ રજૂ કરવા પડશે. શા માટે લલચાવા અને ફોસલાવીને જે કાંઈ કરવામાં આવે તો એના પુરાવાઓ રજૂ કરવામાં આવશે ને એ નોંધણી અધિકારી સાંભળશે. એટલે એ પણ એક સારી બાબત છે. પુરાવા વગર તો કોઈ નિર્ણય આપી શકશે નહીં. પણ આ એટલું ખરું કે નોંધણી અધિકારીને સત્તાઓ મળશે ત્યારે આમાં ભ્રષ્ટાચાર પણ મારી દ્રષ્ટિએ છે એ થઈ શકે એવું એક દહેશત છે. બિલકુલ. પરસોત્તમભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ હિતેન, આપ અમારી સાથે જોડાયા. ત્યારે જે પ્રમાણે લગ્ન નોંધણી બિલ વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યું છે, નિયમોની અંદર ચર્ચા જે છે તે થઈ રહી છે અત્યારે વિધાનસભા ગૃહની અંદર, અને આ નિયમોની અંદર જે નવા સુધારા સામે આવી રહ્યા છે તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ નિયમો જે છે તેને આવકારવામાં આવી રહ્યા છે. અને આ સાથે આ બુલેટિનમાં હાલ બસ આટલું જ.